મારી નોકરાણી રોજ મને કહેતી, માલકીન, તમે નાઇટ શિફ્ટ ન કરો, તમારા હિસ્સાની સજા મારે ભોગવવી પડી છે. મને તેની વાતો સમજાતી નહોતી. એક દિવસ મારી તબિયત ખરાબ હતી, તો પોતાની જગ્યાએ બીજા કોઈને ડ્યુટી આપીને હું અચાનક વહેલા ઘરે આવી ગઈ. તમારા રૂમમાંથી ચીસોનો અવાજ આવી રહ્યો હતો. પતિ તો ઘરે હતો નહીં, પણ જ્યારે મેં દરવાજા રૂમનો ખોલ્યો તો સામેનું દૃશ્ય જોઈને મારો આત્મા કંપી ઉઠ્યો, કારણ કે રૂમમાં તે નોકરાણી હું ઘણા દિવસોથી જોઈ રહી હતી. તે નોકરાણી વારંવાર મારી પાસે આવતી હતી અને કંઈક બોલ્યા વગર જ ફરી જતી હતી. કદાચ તે મારી સાથે કોઈ વાત કરવા માંગતી હતી. જ્યારે મેં તેને 3-4 વાર આમ કરતા જોઈ તો એક દિવસ મેં તેને પૂછી જ લીધું કે કાવ્યા, બધું બરાબર તો છે ને? શું તારે મારી સાથે કંઈક વાત કરવી છે? મને લાગ્યું હતું કે કદાચ તેને પૈસાની જરૂર હશે, કારણ કે મોટાભાગે ગરીબ લોકોની આ જ તો સમસ્યા હોય છે કે તેમને દરેક વખતે બસ પૈસાની જ જરૂર હોય છે. તેથી મેં તેને પૂછી લીધું કે તારે પૈસાની જરૂર તો નથી ને? તો કાવ્યા કહેવા લાગી, ના ના મેડમજી, મારે પૈસાની જરૂર નથી, બલકે હું તો તમારી સાથે બીજી કોઈ વાત કરવા માંગતી હતી. હું તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ જોઈ શકતી હતી. મેં તેને કહ્યું કે કાવ્યા, મને જલ્દી કે મને હોસ્પિટલ જવામાં મોડું થઈ રહ્યું છે. તો કાવ્યાએ કહ્યું કે હું તમને બસ એટલું કહેવા માંગુ છું કે તમે નાઇટ શિફ્ટ ન કરો. મેં ચોંકીને અને થોડા ગુસ્સાથી તેની સામે જોયું કે તેની આ વાત કહેવાનો શું મતલબ છે કે હું નાઇટ ડ્યુટી ન કરું? આખરે તે હતી કોણ મને આ સલાહ આપવા વાળી? મને ગુસ્સે જોઈને તે કંઈક બોલ્યા વગર જ ઝડપથી ત્યાંથી જતી રહી. મેં વિચાર્યું કે કદાચ મારા ગયા પછી તેને ઘરના વધારે કામ કરવા પડતા હશે, એટલા માટે તે આવું કહી રહી છે. મને એમ પણ છેલ્લા ઘણા દિવસોથી તેનું વર્તન થોડું બદલાયેલું હોય તેવું લાગી રહ્યું હતું. તેથી મેં વિચાર્યું કે મારે તેના પર નજર રાખવી જોઈએ અને આખરે જાણ તો હોવી જોઈએ કે તેના દિમાગમાં ચાલી શું રહ્યું છે. ખેર, એ દિવસે હું હોસ્પિટલ આવી રહી. એમ તો હું દિવસની ડ્યુટી જ કરતી હતી, પરંતુ છેલ્લા 3 વર્ષોથી હું નાઇટ શિફ્ટ કરતી હતી અને મને તેમાં એટલા માટે કોઈ સમસ્યા નહોતી થતી, કારણ કે હવે તો બાળકો મોટા થઈ ગયા હતા અને એમ પણ મેં કાવ્યાને ફૂલ ટાઈમ માટે રાખેલી હતી કે તે રાત દિવસ અમારા જ ઘરમાં રહે અને સાંજે તો મારા પતિ પણ ઘરે આવી જતા હતા. તો તેથી મને કોઈક ચિંતા નહોતી રહેતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મને કાવ્યા વિશે અજીબો ગરીબ વિચારો આવવા લાગ્યા હતા કે ક્યાંક તે મારી પીઠ પાછળ કંઈક ખોટું ન કરી રહી હોય. ઘણીવાર હું મારી સાથે કામ કરતી સ્ત્રીઓ પાસેથી વાતો સાંભળતી હતી કે આમ જ કોઈ સ્ત્રી પોતાના ઘરેને પોતાની નોકરાણીના હવાલે છોડીને નોકરી કરતી હતી તો તેના પતિએ તેની નોકરાણી સાથે જ અફેર ચલાવી લીધું અને ગુપ્ત રીતે તેની સાથે લગ્ન પણ કરી લીધા. જ્યારથી મેં આ વાત સાંભળી હતી ત્યારથી મને કોઈક પણ ક્ષણ ચેન નહોતું પડી રહ્યું. એક તરફ તો મને પોતાના પતિ પર પૂરો વિશ્વાસ હતો કે મારા પતિ આવું કંઈક પણ ન કરી શકે, અને મને એ નોકરાણી પર પણ વિશ્વાસ હતો, કારણ કે તે એક ખૂબ જ શરીફ સ્ત્રી હતી. પરંતુ પછી મેં વિચાર્યું કે કોઈને બદલતા સમય જ કેટલો લાગે છે. મેં પોતાના પતિ અને નોકરાણી પર નજર રાખવાનો નિર્ણય લઈ લીધો. હું સવારે મોડા સુધી સૂઈ રહેતી હતી, તેથી મારા પતિ કાવ્યાના હાથનો જ નાસ્તો કરીને જતા રહેતા હતા. મેં વિચાર્યું કે મારે જાતે જ ઉઠીને તેમને નાસ્તો બનાવીને આપવો જોઈએ, પરંતુ આખી રાત ડ્યુટી કર્યા પછી હું એટલી થાકી જતી હતી કે જ્યારે હું 7 વાગે ઘરે પાછી આવતી તો ખૂબ જ નિદ્રામાં સૂઈ જતી હતી અને પછી ઉઠવાનું મન જ ન થતું હતું. 7 વાગે સૂતા પછી તો હું બપોરે 1 વાગે ઉઠતી હતી. લંચ કર્યા પછી હું મારા પ્રાઇવેટ ક્લિનિકમાં જતી રહેતી હતી, કારણ કે હોસ્પિટલની નોકરી સિવાય મેં મારું એક પ્રાઇવેટ ક્લિનિક પણ બનાવ્યું હતું, જેમાં હું ગરીબ લોકોની મફતમાં સારવાર કરતી હતી. ક્લિનિકમાંથી આવ્યા પછી સાંજની ચા પીધા પછી હું હોસ્પિટલ જતી રહેતી હતી. ક્યારેક મારા પતિ મને ફરિયાદ પણ કરતા હતા કે આયુષી, તે તો પોતાની જિંદગીને એટલી બધી વ્યસ્ત બનાવી દીધી છે કે તેમાં મારા માટે સમય જ નથી. આખરે મને પણ તારી જરૂરિયાત મહેસૂસ થાય છે. પરંતુ મારા પતિ ખૂબ જ સારા હતા. હું તેમને ખૂબ જ જલ્દીથી મનાવી લેતી હતી અને તેઓ પણ મારી વાતને સમજી લેતા હતા. જીવનનો આ જ નિત્યક્રમ ચાલી રહ્યો હતો. થોડા દિવસો તો આમ જ શાંતિથી પસાર થઈ ગયા. મને એવું કંઈક દેખાયું નહીં તો હું પણ નિશ્ચિત થઈ ગઈ હતી. પરંતુ કાવ્યા એક દિવસ
ફરીથી મારી પાસે આવી અને કહેવા લાગી કે મેડમજી, જો તમે મારી વાત માનો તો તમે પોતાની ડ્યુટી દિવસના સમયની કરાવી લો. તમારા ગયા પછી તમારા હિસ્સાની સજા મારી ભોગવવી પડે છે. આ વખતે તે ખૂબ જ ગુસ્સામાં કહી રહી હતી અને તે પોતાની વાત પૂરી કરીને ત્યાંથી જતી રહી હતી. તેની વાત સાંભળીને તો હું આશ્ચર્યમાં પડી ગઈ હતી. કેમ, તમારા હિસ્સાની સજાનો શું મતલબ હતો? ક્યાંક તે મારા હિસ્સાનો સમય મારા પતિ સાથે તો નહોતી પસાર કરી રહી. આ વિચારતા જ મારા પગ નીચેથી જમીન સરકવા લાગી. મારા પતિ પરનો મારો વિશ્વાસ ડગમગાવા લાગ્યો હતો. પરંતુ પછી મેં વિચાર્યું, ના ના ના, આવું ના હોઈ શકે. તે બસ એમ જ કહી રહી હશે. પરંતુ તેમ છતાં પણ મારે જાણવું તો જોઈએ કે તેની આ વારંવારની જીદ પાછળનો મકસદ શું હતો કે હું નાઇટ શિફ્ટ ન કરું અને દિવસની ડ્યુટી કરાવી લઉં. હું એક ડૉક્ટર હતી અને મેં આખી જિંદગી ઈમાનદારીથી કામ કર્યું હતું અને ક્યારેય કોઈની પાસેથી એક્સ્ટ્રા ફેવર કે પછી કોઈનું એહસાન નહોતું લીધું. હોસ્પિટલવાળા મને જે પણ ડ્યુટી આપતા હતા તે ખુશીથી હું સ્વીકાર કરતી હતી અને પૂરા સમર્પણ સાથે તેને નિભાવતી પણ હતી. ભવિષ્ય માટે પણ મેં નાઇટ શિફ્ટ માટે વાત કરી નાખી હતી કે હું નાઇટ ડ્યુટી કરી લઈશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને હવે હું આને અચાનક છોડી નહોતી શકતી. મારી વાતની કોઈ વેલ્યુ જ ન રહેતી. આટલા વર્ષોથી હું મહેનતથી કામ કરી રહી હતી અને ક્યારેય પણ હું મારી વાતથી નહોતી ફરી. આખા સ્ટાફને મારા પર ખૂબ જ વધારે વિશ્વાસ હતો, પરંતુ હું આ રીતે મારા ઘરને તોડવા પણ નહોતી માંગતી. મેં વિચાર્યું કે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. આબિયા મારા ઘરમાં છેલ્લા 2 વર્ષથી નોકરી કરી રહી હતી અને આટલા સમયગાળા દરમિયાનના તો તેની મારી સામે કોઈ ફરિયાદ હતી કે ન તો મારી તેની સામે. તે એક વિધવા મહિલા હતી જેના 3 બાળકો હતા, જેમના ભરણ પોષણ માટે તે મારા ઘરે નોકરી કરતી હતી. મેં તેને નોકરીના પહેલા દિવસે જ કહી દીધું હતું કે તારે 24 કલાક માટે અહીંયા જ રહેવું પડશે. તેના બાળકોનું ટ્યુશન નહોતું, ટેન્શન જ નહોતું, કારણ કે તેના બાળકોની સંભાળ રાખવા માટે તેના માતા પિતા હતા અને તેઓ ગામમાં રહેતા હતા. તે એકલી જ અમારા ઘરે રહેતી હતી. જે પણ પગાર તેને મળતો હતો તે પોતાના ગામ પોતાના બાળકોની દેખભાળ માટે મોકલી દેતી હતી. જો કે મેં તેને ઘણી વાર કહ્યું પણ હતું કે જો તારી ઈચ્છા હોય તો તું પોતાના બાળકોને પણ અહીંયા બોલાવી શકે છે. જ્યાં તું રહે છે ત્યાં જ તારા બાળકો પણ રહેશે. પરંતુ ના જાણે શું વાત હતી કે તે ના પાડી દેતી હતી. તેની સાથે સમય ખૂબ જ સારો પસાર થઈ રહ્યો હતો. આજ સુધી તેણે ક્યારેય પણ કોઈની ફરિયાદ નહોતી કરી, પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહી હતી કે તેનું વર્તન વિચિત્ર થઈ ગયું છે. તે દરેક સમયે બસ મને એક જ વાત કહેતી હતી કે મેડમજી, પોતાની ડ્યુટી દિવસ દરમિયાન કરાવી લો અને રાત્રે ઘરે જ રહો. મને કંઈ સમજાતું ન હતું કે આખરે રાત્રે એવું ઘરે શું થાય છે જેના કારણે આટલી ગભરાઈને મને આ વાત કહેતી હતી. એક દિવસ એવું બન્યું કે હું ડ્યુટી પર હતી અને અચાનક એક નર્સ મને આવીને કહેવા લાગી કે કોઈ મહિલા છે જે ખૂબ જ દૂરથી તમને મળવા આવી છે. મેં પૂછ્યું કે શું તે કોઈ દર્દી છે, કારણ કે આ સમયે મારી ડ્યુટી ઇમરજન્સીમાં હતી. તો તે કહેવા લાગી, ના, તે તમારી કોઈ સંબંધી છે. હું આશ્ચર્ય સાથે બહાર આવી કે મારી કઈ સંબંધી આ સમયે મને મળવા માટે હોસ્પિટલ આવી શકે છે. જ્યારે હું બહાર ગઈ તો એક અજાણી મહિલાને સામે ઊભેલી જોઈ. મેં આશ્ચર્યથી પૂછ્યું કે તમે કોણ છો અને મને કેમ મળવા માંગો છો? તો તે કહેવા લાગી કે શું તમે જ ડૉક્ટર આયુષી છો? મેં કહ્યું, જી હા, હું જ ડૉક્ટર આયુષી છું. મારી વાત સાંભળીને તેણે અચાનક તેના મોબાઈલનો કેમેરો ઓન કર્યો અને મારો ફોટો ક્લિક કરીને અચાનક ભાગી ગઈ. મને તો થોડી સેકન્ડ સુધી સમજાયું નહીં કે મારી સાથે થયું શું, અને જ્યાં સુધી મને સમજાયું ત્યાં સુધીમાં તે મારાથી દૂર ભાગી ગઈ હતી. હું ઝડપથી તેની પાછળ દોડી કે તેને પૂછી શકું કે તેને મારો ફોટો કેમ પાડ્યો છે અને આખરે તે છે કોણ. પરંતુ તે ખૂબ જ ઝડપથી દોડીને મારાથી ઘણી દૂર જતી રહી હતી. હું પરેશાન થઈને પાછી આવતી રહી અને વિચારવા લાગી કે ભગવાન, આ મારી સાથે શું થઈ રહ્યું છે? કોણ હતી તે મહિલા અને તે અહીંયા શા માટે આવી હતી? ખબર નહીં કેમ મને ખૂબ જ મોટી ગડબડનો અહેસાસ થઈ રહ્યો હતો, જેમ કે કંઈક ખરાબ થવાનું હોય. મારું દિમાગ મને વારંવાર સંકેતો આપી રહ્યું હતું કે કદાચ મારી જિંદગીમાં કંઈક તો બહુ ખોટું થવાનું છે. હું એ વાત જાણતી હતી કે હું પોતાના ઘરના લોકો અને પોતાના પતિને ખૂબ જ વધારે નજરઅંદાજ કરી રહી છું,
કારણ કે નાઇટ ડ્યુટી ખૂબ જ થકાવી નાખનારી હોય છે અને સવારે હું મોડી ઉઠતી હતી. જ્યારે હું સૂઈને ઉઠતી ત્યાં સુધીમાં મારા પતિ ઓફિસે જવા નીકળી ગયા હતા અને રાત્રે જ્યારે મારે ડ્યુટી પર જવાનું હોય ત્યાં સુધીમાં તે ઓફિસેથી આવતા જ નહોતા. વિચિત્ર જીવન બની ગયું હતું. ઘણા દિવસોથી તો મારા પતિ સાથે તો મારી વાતચીત જ નહોતી થઈ શકતી. જ્યારે મને આ વાતનો અહેસાસ થયો તો મેં તરત જ ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને પોતાના પતિને ફોન કરવા લાગી. મેં વિચાર્યું કે કમસે કમ ફોન પર જ વાત કરી લઉં, પરંતુ મારા પતિ મારો ફોન નહોતા ઉપાડી રહ્યા. પછી મેં તેમના ઓફિસના નંબર પર ફોન કર્યો તો તેમની સેક્રેટરીએ જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા દિવસોથી ઓફિસમાં જ નથી આવી રહ્યા. સેક્રેટરીની વાત સાંભળીને તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મને તો કોઈ જાણ જ નહોતી કે તેઓ ઓફિસ જઈ રહ્યા છે કે નહીં, પરંતુ વિચારવા જેવી વાત તો એ હતી કે તે દરરોજ ઘરેથી ઓફિસે જવા માટે નીકળતા હતા, તો પછી કેવી રીતે તેઓ ક્યાં જઈ શકે છે. બીજા દિવસે મેં વિચાર્યું કે હું રજા પાડી દઉં છું. જ્યારે મેં આ વાત ઘરમાં કહી તો બધા ખૂબ ખુશ થઈ ગયા. ખાસ કરીને મારી નોકરાણીના ચહેરા પર સાચી ખુશીના હાવભાવ દેખાતા હતા. જ્યારે હું રાતનું ખાવાનું ખાઈને ફ્રી થઈ તો હું એમ જ આંટા મારવા માટે બહાર આવી ગઈ તો મેં જોયું કે કાવ્યા કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી અને તે કોઈને કહી રહી હતી કે મેડમજી આજે ઘરે છે. હાશ, સારું છે કે આજે હું બચી ગઈ, નહીતર તો તેમના હિસ્સાની સજા ભોગવતા કદાચ મારો તો દમ જ નીકળી જતો. જ્યારે હું તેની નજીક ગઈ તો તેણે ઝડપથી ગભરાઈને ફોન બંધ કરી દીધો અને જ્યારે મેં તેને પૂછ્યું કે કોની સાથે વાત કરી રહી છે તો કહેવા લાગે કે કોઈની સાથે પણ નહીં, મમ્મીને પોતાના બાળકોનો બસ હાલચાલ પૂછી રહી હતી. મને હવે કાવ્યા વિશે શંકા થઈ ગઈ હતી. દાળમાં કંઈક તો ચોક્કસપણે કાળું છે, અથવા તો મારાથી કોઈ મોટી વાત છુપાવી રહી છે. ક્યાંક એવું તો નથી કે આ કોઈ ખોટા કામમાં પડી ગઈ હોય. મેં વિચાર્યું કે આજે ઘરે રહીને જોઉં છું કે આખરે અહીંયા એવું થાય છે શું, પરંતુ મને તો કંઈ પણ એવું ખોટું મહેસૂસ ન થયું. બધા લોકો ખૂબ જ આરામથી સૂઈ રહ્યા. મારા પતિ મારી રજા વિશે સાંભળીને ખૂબ જ ખુશ થયા હતા. તે કહેવા લાગ્યા કે કેટલો સમય વીતી ગયો, આપણને એક સાથે સમય વિતાવવાનો મોકો જ નથી મળ્યો. હું પણ વિચારવા લાગી કે તેઓ ખરેખર ખુશ છે કે પછી ખુશ રહેવાનું નાટક કરી રહ્યા છે. હું તેમની સામે શંકાથી જોઈ રહી હતી. ક્યાંક એવું તો નથી કે મારા ઘરેથી ગયા પછી તેમનું અને મારી નોકરાણીનું કોઈ ચક્કર ચાલતું હોય. તેથી જ તે મને કહેતી હોય કે તમે ઘરે જ રહો. મારી એક પુત્રી અને પુત્ર હતો. દીકરી કોલેજમાં ભણતી હતી અને દીકરો નાનો હતો અને તે સ્કૂલમાં જતો હતો. આ ઘરમાં અમે બસ 4 જ જણા હતા અને મને લાગતું હતું કે આટલા લોકો માટે ફક્ત એક જ નોકરાણી કાફી છે. તેથી મેં ક્યારેય કાવ્યા સિવાય બીજા કોઈને રાખવાનું વિચાર્યું જ નહીં. અને 1-2 વાર મેં મારા પરિવારના સભ્યોને પૂછ્યું પણ કે કોઈ બીજી નોકરાણી રાખવી છે તો બધાએ કાવ્યાના ખૂબ વખાણ કરતા કહ્યું હતું કે તેના હોવાથી તેમને કોઈ સમસ્યા નથી, તો પછી શું જરૂર છે કોઈ બીજી નોકરાણી રાખવાની. તો હું પણ નિશ્ચિત થઈ ગઈ હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહી હતી કે કાવ્યા અને મારી પુત્રી વર્ષા એકબીજા સાથે વધારે પડતા પ્રેમથી રહેવા લાગ્યા હતા. વર્ષા આખો દિવસ કાવ્યાની આસપાસ રહેતી, ક્યારે તેની કમરમાં હાથ નાખીને ઊભી રહેતી તો ક્યારે તેના ગાલ પર પ્રેમ કરી રહી હોતી. મને આ જોઈને ખૂબ જ અજીબ લાગતું હતું. આખરે તે કાવ્યાને આટલો બધો પ્રેમ કેમ કરવા લાગી હતી. હું એ પણ જોઈ રહી હતી કે વર્ષા તો કાવ્યાની નજીક જવાની કોશિશ કરતી હતી, તેને પ્રેમ કરવાની કોશિશ કરતી હતી, પરંતુ કાવ્યા તેનાથી દૂર ભાગતી હતી. ખેર, એ દિવસે મેં આખો દિવસ અને આખી રાત ઘરમાં રહીને જોઈ લીધું હતું, પરંતુ એવું કંઈ પણ નહોતું. હું હોસ્પિટલમાં પણ નહોતી ગઈ અને ક્લિનિકમાં પણ નહોતી બેઠી. મને કંઈક પણ સામાન્ય નહોતું લાગ્યું. તે સિવાય કે મારી દીકરી વર્ષા કાવ્યાની વધારે પડતી નજીક જવાની કોશિશ કરી રહી હતી. પરંતુ મેં આ વાતને નજરઅંદાજ કરી દીધી કે કદાચ બની શકે છે કે હું ઘરે નથી રહેતી, ફક્ત કાવ્યા જ ઘરે હોય છે, તો કાવ્યા સાથે તેનું દિલ લાગી ગયું હશે. બીજી કોઈ વાત નહોતી. હું અંદરો અંદર હવે ચીડાઈ ગઈ હતી. મેં વિચાર્યું ખબર નહીં કાવ્યાનું નાટક ક્યારે પૂરું થશે. મેં એ જ વિચારીને બીજા દિવસે ફરીથી મારા નિત્યક્રમ મુજબ મારી ડ્યુટી ચાલુ કરી દીધી. એક દિવસ પછીની વાત છે. હું સવારે વહેલી ઉઠી ગઈ હતી
કારણ કે સાંજે મારે પોતાની એક બહેનપણીની બર્થડે પાર્ટીમાં જવાનું હતું. તેથી મેં વિચાર્યું કે તેના માટે કોઈ ગિફ્ટ લઈને આવો. હું એમ વિચારીને બજારમાં ગઈ. મારે ત્યાં એક જગ્યાએ રોકાવું પડ્યું કારણ કે સામેના દ્રશ્યએ મને એકદમ પથ્થર બનાવી દીધી હતી. કારણ કે મારા પતિ એક હોસ્પિટલની અંદર જઈ રહ્યા હતા. તેમને હોસ્પિટલ જવાની શું જરૂર હતી? તેઓ તો ખૂબ જ તંદુરસ્ત હતા. તેમને કોઈ પણ તકલીફ નહોતી. હું પણ તેમની પાછળ પાછળ હોસ્પિટલમાં જતી રહી. મેં જોયું કે તે એક રૂમની અંદર જતા રહ્યા. મેં બારીમાંથી અંદર ડોકિયું કરીને જોયું તો તેઓ એક મહિલાને પૈસા આપી રહ્યા હતા. તે સ્ત્રીને હું ઓળખી નહોતી શકતી કારણ કે તે સ્ત્રીની મારી તરફ પીઠ હતી. તે સ્ત્રીને પૈસા આપ્યા પછી અને તેને હાથ મિલાવીને મારા પતિ ઝડપથી બહાર નીકળી ગયા. ત્યાર પછી તે સ્ત્રીએ કોઈને ફોન કર્યો અને થોડીવાર પછી જે સ્ત્રી આવી તેને જોઈને હું આંખના પલકારા મારવાનું ભૂલી ગઈ હતી અને પહોળી આંખોથી તેની સામે જોઈ રહી હતી. તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ કાવ્યા જ હતી. તે સ્ત્રીએ કાવ્યાને થોડા પૈસા આપ્યા અને કાવ્યાએ તેનો આભાર માન્યો અને ત્યાંથી જતી રહી. આખરે આ બધું શું હતું? મને કાંઈક સમજાતું ન હતું. મારા પતિએ પહેલા તે અજાણી સ્ત્રીને પૈસા આપ્યા અને પછી તે અજાણી સ્ત્રીએ મારા પતિને આપેલા પૈસામાંથી થોડા પૈસા કાવ્યાને આપી દીધા. આખરે આ બધું ચક્કર શું હતું? અને પછી જ્યારે તે સ્ત્રી મારી તરફ મોં ફેરવ્યું તો હું દંગ રહી ગઈ હતી. હું એ સ્ત્રીને કેવી રીતે ભૂલી શકું? આટલા દિવસો વીતી ગયા હોવા છતાં પણ એનો ચહેરો મારા દિમાગમાં બેસી ગયો હતો. આ તો એ જ સ્ત્રી હતી જેણે તે દિવસે મારો ફોટો પાડ્યો હતો અને ભાગી ગઈ હતી. આનો મારા પતિ સાથે આખરે શું સંબંધ છે? મેં વિચાર્યું કે હું હમણાં જ જઈને તેને પૂછી લઉં છું, પરંતુ એ પહેલાં જ તે સ્ત્રી પાસે કોઈ બીજો પુરુષ આવ્યો અને તેઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને ત્યાંથી ચાલા ગયા. આ બધું જોયા પછી તો હવે મને પાકી ખાતરી થઈ ગઈ હતી કે ચોક્કસ મારી વિરુદ્ધ કોઈક મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું અને તેમાં મારા પતિ અને મારી નોકરાણી કાવ્યા પણ સામેલ હતા. મેં ફેસલો કરી લીધો હતો કે આજે હું આ બંનેને રંગે હાથે પકડીને જ રહીશ. રાત્રે જ્યારે હું નાઇટ ડ્યુટી પર જવાની હતી ત્યાં સુધીમાં મારા પતિ પણ ઘરે આવી ગયા હતા અને મને કહેવા લાગ્યા કે હું પણ તારી સાથે જ નીકળું છું. મારે એક જરૂરી કામ માટે શહેરની બહાર જવાનું છે. હું પરેશાન થઈ ગઈ કે જો તે પણ ઘરેથી બહાર રહેશે તો પછી હું તેમને રંગે હાથે કેવી રીતે પકડીશ? પણ પછી મેં વિચાર્યું કે કોઈક વાંધો નહીં, આજે નહીં તો પછી ફરી બીજા કોઈ દિવસે. હું સચ્ચાઈ તો જાણીને જ રહીશ. હું હોસ્પિટલમાં પણ પોતાના વિચારોમાં જ ખોવાયેલી રહી અને તેના વિશે વિચારીને મારું દિમાગ ફાટવા લાગ્યું. મને માથાનો દુખાવો ખૂબ જ થવા લાગ્યો. જ્યારે સર્જન ડોક્ટર રાઉન્ડ પર આવ્યા તો મારી ખરાબ તબિયત જોઈને કહેવા લાગ્યા કે મને લાગે છે કે તમે આખી નાઇટ ડ્યુટી નહીં કરી શકો. તમારે ઘરે જતું રહેવું જોઈએ. મારા માથામાં દુખાવો એટલો તીવ્ર હતો કે મને પણ લાગ્યું કે હવે હું અહીં વધુ નહીં રહી શકું, નહીંતર મારી તબિયત હજુ વધારે ખરાબ થઈ જશે. મેં પોતાની જગ્યાએ એક બીજી ડોક્ટરને ડ્યુટી આપી અને જાણ કર્યા વગર ઘરે આવતી રહી. આજ પહેલા હું ક્યારે આમ અચાનક રાત્રે ઘરે નહોતી આવી. દરવાજો બંધ હતો. મેં વિચાર્યું કે તે લોકોને જગાડવા કરતાં વધુ સારું છે કે હું જાતે જ પોતાની ચાવીથી દરવાજો ખોલું. અંદર દાખલ થતાં જ મને અંદાજો આવી ગયો કે કદાચ મારા પતિ હજી સુધી ઘરે પાછા નહોતા આવ્યા કારણ કે તેમની ગાડી નહોતી. હું ચૂપચાપ મારા રૂમ તરફ વધવા જ લાગી હતી કે ત્યારે અચાનક મને ચીસોનો અવાજ સંભળાયો. અવાજ ઉપરથી આવી રહ્યો હતો. હું દોડીને ઉપર ગઈ તો ચીસોનો અવાજ હજુ પણ મારી દીકરીના રૂમમાંથી આવી રહ્યો હતો. હું આગળ વધીને દરવાજો ખોલવા લાગી તો એકદમ દરવાજો ખુલ્યો અને સામેનું દૃશ્ય જોઈને તો મારી પોતાની ચીસ નીકળી ગઈ કારણ કે તે દૃશ્ય તો એવું હતું જેને મને હચમચાવી નાખી હતી. મેં જોયું કે મારી દીકરી નોકરાણીને ખરાબ રીતે મારી રહી હતી અને તે ચીસોનો અવાજ પણ મારી નોકરાણી કાવ્યાનો જ હતો. મેં ઝડપથી આગળ વધીને તેને હટાવી તો તે પણ મને જોઈને પરેશાન થઈ ગઈ. કાવ્યા ઝડપથી મને જોઈને મારી પાસે આવી અને મારી પાછળ સંતાઈ ગઈ અને કહેવા લાગી કે હું એટલા માટે જ તો તમને કહેતી હતી તમે નાઇટ શિફ્ટ ન કરો કારણ કે તમારા ગયા પછી મારી સાથે આવું જ થાય છે અને આવું આજથી જ નહીં પણ ઘણા મહિનાઓથી થઈ રહ્યું છે. મેં પોતાની દીકરી સામે ગુસ્સાથી જોઈને પૂછ્યું કે આખરે તું કાવ્યાને શા માટે મારી રહી છે?
આખરે તેણે શું કર્યું છે કે તું તેને આટલી ખરાબ રીતે મારી રહી હતી? તમારી દીકરીએ આગળ વધીને મને પણ એક જોરથી ધક્કો માર્યો અને કહેવા લાગી કે તમે અમારી મા દીકરીની વાતમાં વચ્ચે ના બોલો. તમે જે પણ હો અહીંથી ચાલા જાઓ. તેની હાલત વિચિત્ર બની રહી હતી. હું પહોળી આંખોથી પોતાની દીકરીને જોઈ રહી હતી. તે આ શું બોલી રહી હતી? મેં કહ્યું, આ તું શું કહી રહી છે? હું તારી માં છું, આ તારી માં નથી. મને લાગી રહ્યું હતું કે જાણે તે પોતાના હોશમાં જ નથી. બીજી બાજુ કાવ્યા ખૂબ જ ખરાબ રીતે ડરી ગઈ હતી. આ બાજુ વર્ષાની હાલત પણ ખરાબ થવા લાગી હતી. તે ગુસ્સામાં રૂમનો સામાન આમ તેમ ફેંકવા લાગી હતી. મને લાગ્યું કે કાંક તે પોતાને નુકસાન ના પહોંચાડી દે. મેં ઝડપથી પોતાની સાથે લાવેલી બેગમાંથી ઊંઘનો ટીકો કાઢ્યો અને વર્ષાને લગાવી દીધો. તે હવે શાંતિથી બેડ પર આડી પડીને સૂઈ રહી હતી અને હું આ આખી પરિસ્થિતિ ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. કાવ્યા ડરીને એક બાજુ ઊભી હતી. મને સમજાતું ન હતું કે આખરે આ બધું થઈ શું રહ્યું છે. મેં મારી નોકરાણીને પૂછ્યું કે આ બધું શું છે અને ક્યાંથી થઈ રહ્યું છે અને તે મને કહ્યું કેમ નહીં? તો તે કહેવા લાગી કે તમે મારી સાથે આવો, હું તમને બધું જણાવું છું. હું મારી દીકરીને જોઈ જોઈને પરેશાન થઈ રહી હતી કે આખરે તેને શું થઈ ગયું છે. શા માટે તે મને ઓળખવાની ના પાડી રહી છે? મારી નોકરાણી રૂમમાંથી નીકળીને નીચે એવી રીતે દોડીને આવી હતી કે જાણે તે મિનિટ પણ અહીંયા ઊભી રહી તો ક્યાંક તેને ફરીથી ના પકડી લે. હું પણ પરેશાન થઈને નીચે આવી ગઈ તો તે કહેવા લાગી કે આ બધું જે પણ તમે જોયું છે તે તમારા કારણે જ થઈ રહ્યું છે. મેં કેટલી વાર તમને કહ્યું છે કે તમે નાઇટ શિફ્ટ ન કરો, તમારે રાત્રે ઘરે રહેવું જોઈએ, પણ તમે તો કંઈક સાંભળવા તૈયાર જ ન હતા. શું તમને યાદ છે કે તમે છેલ્લા વખત ક્યારે તમારા બાળકો સાથે બેસીને તેમને પ્રેમ કર્યો હતો કે પછી તેમના મનની કોઈ વાત સાંભળી હતી? તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ, કારણ કે તે સાચું કહી રહી હતી. મને નાનપણથી જ ડૉક્ટર બનવાનો ખૂબ શોખ હતો, તેથી મેં ઘણી મુશ્કેલીઓથી પછી મારી આ ઈચ્છાને પૂરી કરી હતી. મારા પતિ ખૂબ જ સારા હતા અને મારા આ શોખ વિશે સારી રીતે જાણતા હતા. તેથી તેમણે લગ્ન પછી પણ મને ભણવા દીધી અને બાળકો થયા પછી તેમણે મને નોકરી કરવાની પણ પરવાનગી આપી દીધી હતી. શરૂઆતથી જ મારા બાળકોનો ઉછેર નોકરોએ કર્યો હતો. હું પણ પોતાના બાળકોને સમય આપવાની પૂરી કોશિશ કરતી હતી, પરંતુ એક ડૉક્ટર હોવાને કારણે મારા પણ ઘણી જવાબદારીઓ હતી અને મારો મોટા ભાગનો સમય હોસ્પિટલમાં જ પસાર થતો હતો. પરંતુ તેમ છતાં મેં હંમેશા કોશિશ કરી હતી કે પોતાના બાળકોને સારે ઉછેર અને તેમને સારું શિક્ષણ આપી શકું. જે કે હું તેમને વધુ સમય નહોતી આપી શકતી, પરંતુ તેનો અર્થ એ તો નથી કે હું તેમના પર ધ્યાન નહોતી આપતી અને તેમને પ્રેમ નહોતી કરતી. કાવ્યા કહેવા લાગી કે તમારા વર્તનને કારણે વર્ષા ધીમે ધીમે ડિપ્રેશનનો શિકાર બની રહી હતી. તેને માતા પિતાના પ્રેમની ખૂબ જ જરૂર હતી, જે તેને નહોતો મળી શકતો, કારણ કે તેના માતા પિતા પાસે તેના માટે સમય જ નહોતો. પણ તે નાની છે, કોલેજમાં ખોટી સંગતમાં પડીને ખરાબ આદતોનો શિકાર બની ગઈ છે. તેને માના પ્રેમની જરૂર હતી, જે તેને ન મળ્યો તો તે માનસિક દર્દી બની ગઈ. તે પોતાની અંદરની ફ્રસ્ટ્રેશન અને ગુસ્સા મને મારીને કાઢે છે. તે સમયે તેને લાગે છે કે હું તેની માં છું અને તે ક્યારેય તમને કોઈ ફરિયાદ ન કરી શકી, તમને કંઈ કહી ન શકી. તેથી તે મને પોતાની માં સમજીને મારા પર પોતાનો ગુસ્સો કાઢે છે અને જ્યારે સવાર થાય છે તો તે મારી માફી માંગે છે. એટલું જ નહીં, બલકે મને ઘણા પૈસા પણ આપે છે, જેથી હું તમને કંઈક ન કહું. મેડમજી, હું ગરીબ છું. બાળકો અને વૃદ્ધ માતા પિતાનું ભરણ પોષણ હું એકલી કરું છું. રાત્રે જે મારપીટ અને તકલીફ જે હું સહન કરતી હતી, સવારે જ્યારે તમારી પુત્રી મને પૈસા આપે છે તો હું ભૂલી જતી હતી કે રાત્રે મેં શું તકલીફો સહન કરી હતી. એકવાર દિવસમાં જ્યારે વર્ષા મારી માફી માંગી રહી હતી અને જ્યારે તે મને પૈસા આપવા લાગી તો મેં વર્ષાને કહ્યું કે વર્ષા, તું મારા પર ખૂબ જુલુમ કરે છે. મારે તારા પૈસા નથી જોઈતા. હું તારી માને તારા વિશે બધી તારી વાતો જણાવી દઈશ. તું પાગલ છે. તારી મા તને પાગલખાનામાં નાખી દેશે તો તારી અક્કલ ઠેકાણે આવશે. પાગલખાનાનું નામ સાંભળીને વર્ષા ડરી ગઈ અને એ જ ડરમાં તેણે મને ધમકાવવાની શરૂ કરી દીધી કે જો તે મારી માને કંઈક પણ જણાવ્યું તો હું તારો જીવ પણ લઈ લઈશ. વર્ષા માનસિક દર્દી હતી. ધીમે ધીમે તેના પર પાગલપનના આંચકા આવવા લાગ્યા હતા. તેથી હું ડરી ગઈ અને તમને કંઈક જણાવી નહોતી શકતી.
પરંતુ તમને એટલું કહેતી હતી કે તમે ઘરે જ રહો. મેં કાવ્યાને પૂછ્યું કે કાવ્યા, આ બધું ક્યાંથી થઈ રહ્યું છે? કાવ્યાએ મને કહ્યું કે મેડમજી, આવું છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યું છે. વર્ષાનું વર્તન મારા પ્રત્યે અત્યારે આગ તો ક્યારેક પાણી જેવું હોય છે. ક્યારેક ક્યારેક પ્રેમમાં જીદ કરે છે, તો ક્યારેક ક્યારેક પોતાનો બધો ગુસ્સો મારા પર કાઢી નાખે છે, તો ક્યારેક આખી રાત મારી પાસે પોતાનું મનપસંદ ખાવાનું બનાવડાવીને મારી હાથેથી ખાવાની જીદ કરે છે. એ બધું જે એક પુત્રી પોતાની મા પાસે ઈચ્છે છે. એ મને કહેતી હતી કે હું તેની મા બનવાનું નાટક કરું, તેને એ બધી ખુશીઓ આપું જે એક મા તેના બાળકોને આપે છે. અને જ્યારે હું તેની જીદ પૂરી કરવાની ના પાડી દેતી તો તે ગુસ્સાથી પાગલ થઈ જતી અને મને મારવા લાગતી. હું તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી શકતી કે મારા બાળકો સાથે આ બધું ચાલુ રહ્યું હશે. પરંતુ મારા પતિનો એ દિવસે એ સ્ત્રી મળવાનો શું પ્લાન હતો? જેણે મારો ફોટો પાડ્યો હતો અને આ બધું કાવ્યા સિવાય બીજું કોઈ નહોતું જણાવી શકતું. મેં તરત જ તેને પૂછ્યું તો તે કહેવા લાગી કે મેડમજી, તમે તો મારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર જ નહોતા. તેથી મેં તમારી પુત્રીની જે પણ હાલત હતી તે તમારા પતિને જણાવી દીધી. તેમણે એક ડોક્ટર સાથે વાત કરી અને પોતાની પુત્રીની સમગ્ર સ્થિતિ વિશે તે ડોક્ટરને જણાવ્યું અને ડોક્ટરને વિનંતી પણ કરી કે કોઈક પણ રીતે મારી દીકરીને ઠીક કરી દો. તમારા પતિ નહોતા ઈચ્છતા કે તમને આ આખી બાબત વિશે જાણ થાય અને તમે ગિલ્ટી ફીલ કરો. તે સ્ત્રી એ જ ડોક્ટર હતી. તમારા પતિએ ડોક્ટરને હાથ જોડીને વિનંતી કરી હતી કે મારી પત્નીને આ વિશે કંઈક ન ખબર પડવી જોઈએ. તે પણ એક ડોક્ટર છે અને રાત દિવસ લોકોની સેવા કરે છે. હું ઈચ્છું છું કે મારી પત્ની આ બધું જાણે તે પહેલા મારી પુત્રી સારી થઈ જાય. એ ડોક્ટરે તમારી હોસ્પિટલનું સરનામું લઈ લીધું હતું અને એ દિવસે પણ તમારા પતિ તે ડોક્ટરને તેની ફી ચૂકવી રહ્યા હતા અને હું ડોક્ટરની મદદ કરી રહી હતી. તે જ્યારે પણ મને પોતાના ક્લિનિક પર બોલાવતી ત્યારે હું જતી રહેતી અને તે મને તમારી પુત્રી વિશે સવાલ જવાબ કરતી હતી. તેથી તેણે તે દિવસે મને પણ થોડા પૈસા આપ્યા હતા. તે દિવસે તમે અમને જોઈ લીધા હતા. એક દિવસ તે ડોક્ટરે મને કહ્યું હતું કે મેં તારી માલકીનના અમુક ફોટાઓ પાડ્યા છે. મને આશ્ચર્ય થયું. મેં એ ડોક્ટરને પૂછ્યું કે તમે મારી માલકીનના ફોટા કેમ પાડ્યા? તો તે ડોક્ટર કહેવા લાગી કે એટલા માટે કે જેથી હું તારી માલકીનને શંકામાં નાખવા માંગતી હતી. હવે તે શંકામાં પડી ગઈ છે તો તે હવે પોતાના ઘરમાં ધ્યાન આપશે અને પોતાના બાળકો ઉપર પણ ધ્યાન આપશે. તેને લાગશે કે ચોક્કસ મારા ઘરમાં દાળમાં કંઈક કાળું છે અને તે પોતાના ઘરમાં ધ્યાન આપવા લાગશે. હું તારી માલકીનને બધું ન જણાવી શકું કારણ કે તારા માલિકે મને કંઈ પણ જણાવવાની ના પાડી દીધી છે. પરંતુ આ રીતે શંકામાં પડીને તે થોડું તો પોતાના બાળકો પર ધ્યાન આપશે. કાવ્યાની વાતો સાંભળીને હું બધું સમજી ગઈ હતી. મારું માથું શરમથી ઝૂકી ગયું હતું. પોતાના શોખને પૂરા કરતા કરતા હું પોતાના બાળકો અને પોતાના પરિવારને ઇગ્નોર કરવા માંડી હતી. મારે 2 બાળકો હતા અને કેવી રીતે મોટા થયા હતા તેનું મને કોઈ ભાન જ નહોતું. મારી પુત્રી શરૂઆતથી જ પોતાનામાં મગ્ન રહેવા લાગી હતી અને મેં ક્યારે તેના પર ધ્યાન જ ના આપ્યું જેની તે હકદાર હતી. પરંતુ હું નહોતી ઈચ્છતી કે તેનું આ પરિણામ આવી શકે છે. તે સમયે મને સમજાયું કે અમારે માતા પિતાએ પોતાના કેરિયરની પાછળ એટલું પણ પાગલ ન થવું જોઈએ કે પોતાના બાળકોને જ ભૂલી જઈએ. મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા, તેથી તેઓ નહોતા ઈચ્છતા કે હું પસ્તાવાની આગમાં સળગું. તેથી તેઓ આખી ઘટના પોતે જ પતાવવા માંગતા હતા. પણ હવે હું સમજી ગઈ હતી કે કદાચ એ ડોક્ટર સિવાય મારે પણ પોતાની ભૂમિકા ભજવવી પડશે. મેં થોડા સમય માટે રજા લઈ લીધી જેથી હું ઘરે મારા બાળકોને સમય આપી શકું અને અમે બધાએ મળીને મારી નાની દીકરીને ઠીક કરી દીધી અને મેં પણ તે દિવસ પછીથી દિવસની ડ્યુટી લઈ લીધી. સવારે 11 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી, જેથી હું મારા બાળકોને થોડો સમય આપી શકું. તો મિત્રો, વાર્તા કેવી લાગી છે લાઈક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.